નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 12 એનો ભાગ ત્રીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર એ આપણે પાઠની સ્ટોરી અને એક પેજની સમજૂતી પણ જોયેલી. તો હવે મિત્રો આપણે ત્યાંથી આગળ જોઈએ. છેલ્લે મિત્રો આપણે જોયેલું કે જીવલો એવું માનતો કે દર વર્ષે લાકડા, ડાંગર, કઠોળ આ બધું જ કેરી, શાકભાજી, બધું ઘાસ બધું ભરી અને લેખકને ત્યાં એના ઘેરે પહોંચાડતો. એ માનતો કે ભાઈ શાહુકારના છોકરાઓને કોઈ આપત્તિ, મુશ્કેલી પડવી ન જોઈએ એવી ભાવનાથી જીવલો બધી વસ્તુ પહોંચાડતો અને આ કારણે જીવલો એ દાનતનો શુદ્ધ હતો એવું કહી શકાય. ત્યાં સુધી મિત્રો આપણે જોયેલું. તો હવે આપણે આગળ જોઈએ. જીવલો અવારનવાર એ ઘેર આવતો. અવારનવાર એટલે કે વારંવાર. જીવલો અવારનવાર એટલે કે વારંવાર ઘેર આવતો. મારા ઉપર પુષ્કળ એટલે કે ખૂબ, પુષ્કળ એટલે કે ખૂબ પ્રેમ, શેરડી, બોર, જાંબુ, કેરી એવું કંઈક ને કંઈક એ મારા માટે લાવે. તેની સાથે કોઈકવાર તેનો પુત્ર ગોવિંદ પણ હેર, હેર એટલે કે શહેર, હેર એટલે કે શહેર જોવાની લાલચ એટલે કે ઈચ્છા એ આવે. લંગોટી, લંગોટી એટલે કે લંગોટ અને મેલું, જીર્ણ, જીર્ણ એટલે કે જૂનું, ફાટી ગયેલું, જીર્ણ એટલે કે જૂનું અથવા ફાટી ગયેલું. ડગલું, મેલું, જીર્ણ, ગંદુ. ડગલું એટલે નાનું અંગરખું, ડગલું એટલે કે નાનું અંગરખું એટલે કે નાનું એવું શર્ટ એનું. નાનું ડગલું એ એનો પોશાક એટલે કે એના કપડાં. જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો, ખખડી ગયેલો, ખખડી ગયેલો કે કૃશ થઈ ગયેલો, નબળો પડી ગયેલો, પાતળો પડી ગયેલો. ખખડી ગયેલો એટલે શું? પાતળો થઈ ગયેલો. હાડપિંજર જેવો એટલે કે માંસ અને ચામડી વિનાનું માત્ર હાડકાનું માળખું. હાડપિંજર જેવો એટલે કેવો? માત્ર માંસ અને ચામડી વિનાનું કે માત્ર હાડકાનું માળખું હોય એવો. તો એનો પુત્ર બિચારો ગરીબડો, સાવ ગરીબ હોય એવો, અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને એટલે કે ગરીબાઈને પણ શરમ આવે એવો. જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારી, મૂક એટલે કે મૂંગી, સાક્ષી જેવો હું માત્ર તેને જોયા કરતો. તો મિત્રો પેરેગ્રાફ સમજી લઈએ. જીવલો, લેખક કહે છે કે ભાઈ જીવલો છે એ અવારનવાર, એ વારંવાર અમારા ઘેરે આવ્યા કરતો અને કહે છે કે ભાઈ જીવલાને મારા ઉપર એક પુષ્કળ ખૂબ જ પ્રેમ, અને એટલા માટે એ જ્યારે લેખકના ઘેરે આવે તો એટલે એ શેરડી, બોર, જાંબુ, કેરી આવું કંઈક ને કંઈક એ મારા માટે એ લેતો આવે, આવું લેખક કહે છે. અને તેની સાથે એ કોઈક વાર જીવલાનો જે પુત્ર છે ગોવિંદ, એ પણ બિચારો હેર એટલે કે શહેર જોવાની લાલચે આવતો. હેર એટલે શું? શહેર. જીવલો પોતાના દીકરા ગોવિંદને ક્યારેક સાથે શહેર જોવા માટે લાવતો. હવે બિચારાનો પોશાક, કપડાં કેવા? તો કે એક માત્ર લંગોટી, મેલું અને જીર્ણ, મેલું થયું જીર્ણ, ફાટી ગયેલું હોય તેવું, જૂનું ફાટી ગયેલું એવું ડગલું, ડગલું એટલે કે નાનું અંગરખું, અંગ શરીર પર પહેરવા માટેનું કપડું, આવું નાનું અંગરખું એ એનો બિચારાનો પોશાક, એ એના કપડાં. જીવલો બિચારો જુવાન હતો પણ જુવાનીની અંદર પણ ખખડી ગયેલો, ખખડી ગયેલો કે કૃશ, આમ પતલો થઈ ગયેલો, નબળો પડી ગયેલો. ખખડી ગયેલો એટલે શું? કૃશ થઈ ગયેલો, નબળો પડી ગયેલો. હાડપિંજર જેવો, માત્ર હાડકા જ દેખાતા હોય, માંસ અને ચામડા ન હોય એવું માત્ર હાડકાનું માળખું, તો હાડકા એના સામે દેખાતા હતા એવો એ બિચારો થઈ ગયેલો. અને જીવલો આવો તો એનો દીકરો બિચારો સાવ ગરીબડો, સાવ ગરીબ હોય તેવો, અર્ધનગ્ન દશામાં, એના કપડાં અડધા તો એનું શરીર દેખાતું હોય, અડધો તો નગ્ન હોય એવી દશામાં
એ ખુદ ગરીબાઈને પણ, દરિદ્રતાને પણ શરમ આવે ને એવો બિચારો ગોવિંદ હતો. જીવલાનું કુટુંબની આવી કરુણ દશા, આવી દુઃખી દશા છતાં તેની વફાદારી, એની મૂંગ એટલે કે મૂંગી સાક્ષી જેવો લેખકે હું માત્ર એને જોયા કરતો, છતાં પણ એ કાંઈ બોલતો નહીં. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. મરઘમાળ એ ગામનું નામ છે મિત્રો. મરઘમાળ એ શું છે? ગામનું નામ. મરઘમાળમાં જીવલા ઉપરાંત પણ 1-2 લેણદાર હતા. તેઓ જીવલાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિના એટલે કે સારી પરિસ્થિતિવાળા કહેવાય. એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા. નિયમિત એટલે સમયસર. પણ જીવલો તદ્દન ભાંગી ગયેલો, બિચારો સાવ નબળો પડી ગયેલો. એની પત્ની મરી ગયેલી. તેનું 12મું એટલે કે મૃત્યુ પછી 12મા દિવસે કરમાવા આવતી વિધિ. 12મું એટલે મૃત્યુ પછી 12મા દિવસે જે વિધિ કરવામાં આવે એને મિત્રો 12મું કહેવાય. તો 12મું કરવા માટે વળી બીજો શાહુકાર કરેલો. એક પાસેથી તો પૈસા ઓલરેડી લીધેલા જ હતા, પણ બીજા પૈસા પણ બીજા શાહુકાર પાસેથી વ્યાજે લીધેલા. એટલે જીવલા ઉપર કડક એટલે સખત ઉઘરામણી થાય. રવિવારે બા મને ઉઘરાણી કરવા માટે મોકલે. ભાતામાં એટલે જમવાનું જે ટિફિન હોય એમાં કોઈ વાર સુખડી આપે તો કોઈ વાર શક્કરપારા બનાવીને આપે. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણી કરવા જવાનો કાર્યક્રમ નક્કી જ હોય. નદીમાં નાહવાનું મળે, ઋતુના ફળો ખાવા મળે, ચણાના ઓળો એટલે કે ભાઈ જે ચણા હોય એના જે પોપટા હોય એને આપણે શેકવાના, તો એ મિત્રો ઓળો કહેવાય. એ ચણાના ઓળા, શેરડી, બોર, કેરી જે મળે એ પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું. સાથે 2-3 મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય એટલે કે રસ્તો ક્યાં પૂરો થઈ જાય તેની ખબર ન પડી. તો મિત્રો સમજી લઈએ 2 પેરેગ્રાફ. લેખક કહે છે કે બાપુ ગુજરી ગયા એટલે કે મારા પિતાજીનું મૃત્યુ થયું, એ બાપુ ગુજરી ગયા અને એ પછી એ ઘરની જવાબદારી, એ ઉઘરામણી કરવું એના માટે લેખકના બા આ લેખકને મોકલે. લેખક કહે છે કે મરઘમાળ ગામની અંદર એ જીવલા ઉપરાંત પણ બીજા 2 લેણદારો હતા કે જેની પાસેથી લેખકને પૈસા લેવાના હતા. પણ તેઓ એ જીવલાની જે સ્થિતિ હતી, એની જે પરિસ્થિતિ હતી એના કરતાં થોડા એ સારા હતા. એની પરિસ્થિતિ સારી એટલે એ સમયસર એ લેખકને પૈસા પહોંચાડી દેતા, એ નિયમિત એના પૈસા મળતા. પણ જીવલો બિચારો તદ્દન સાવ ભાંગી ગયેલો. એની પરિસ્થિતિ સારી પણ એની પત્ની મરી ગયેલી અને એના કારણે જીવલો બિચારો એ સાવ થાકી ગયેલો. એટલે એનું 12મું કરવા માટે, એની પત્નીની વિધિ કરવા માટે એણે બીજો એક શાહુકાર કર્યો. બીજા શાહુકાર પાસેથી પૈસા વ્યાજે લીધેલા. હવે એકને બદલે 2 શાહુકારને પૈસા આપવાના અને એટલા માટે એ જીવલા ઉપર કડક એ સખત ઉઘરામણી થતી. લેખક કહે છે કે રવિવારના દિવસે એ બા એ મને ઉઘરાણી કરવા માટે મોકલે. એટલે કોઈ વાર ભાતામાં એટલે કે ટિફિનની અંદર એ કોઈ વાર સુખડી બનાવીને આપે, કોઈ વાર શક્કરપારા બનાવીને આપે. અને દિવાળી પછી તો દર રવિવારે આ ઉઘરાણી કરવા માટે જવાનું જ, એ કાર્યક્રમ નક્કી જ હોય. લેખક નહીં જતા. હવે ત્યાં નદીની અંદર નાહવાનું મળે, ઋતુ પ્રમાણેના ફળો ખાવા મળે, ચણાના ઓળા ખાવા મળે, શેરડી, બોર, કેરી જે કાંઈ મળે એ પેટ ભરી અને ખાવાનું અને પોતાના ઘર માટે પણ લેતા આવવાનું. સાથે 2-3 મિત્રો હોય એટલે રસ્તો ક્યાં પૂરો થઈ જાય
ક્યાં કપાઈ જાય એ કાંઈ ખબર રહે નહીં. તો આવી રીતે એ લેખકને એ ઉઘરાણી કરવા માટે જતા. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. એક રવિવારે એ જ રીતે ઉઘરામણી કરાવવા માટે, ઉઘરામણી કે પૈસા ઉઘરાવવા માટે એ જીવલાને ત્યાં મરઘમાળ ગામે જવાનું થયું. સાથે મારા મિત્રો મહંમદ અને રસિક હતા. લેખકના મિત્રોના નામ શું હતા? મહંમદ અને રસિક. બીજે ઉઘરામણી કરવા જવાનું નહોતું એટલે બાએ કશું ભાતું બનાવી નહોતું આપ્યું. અમે જીવલાને ઘેર પહોંચ્યા તો માલુમ પડ્યું, એટલે કે ખબર પડી, માલુમ પડવું એટલે કે ખબર પડી કે જીવલો કામ અંગે કોઈ કામકાજ માટે એ ક્યાંક બહાર ગયો હતો અને 12 વાગતા આવી પૂગહે, એટલે 12 વાગ્યા સુધી આવી પહોંચશે. પૂગહે એટલે કે પહોંચશે, તળપદી શબ્દો મિત્રો. પૂગહે એટલે કે પહોંચશે, આવી પહોંચશે એમ ગોવિંદે કહ્યું. ગોવિંદ કોણ હતો? જીવલાનો દીકરો. એટલે સમયનો સદઉપયોગ કરવા, સારો ઉપયોગ કરવા અમે એના ખેતરમાં ઉપડ્યા. બોરડી ઉપરથી સરસ મજાના મીઠા રાંદેરી બોર પાડ્યા. રાંદેરી બોર મિત્રો બોરડીની એક જાત છે. આપણે કેમ કેસર કેરી આવે એવી રીતે કેસર, દેશી, કાગડા કેરી, તો એવી રીતે રાંદેરી બોર. એ રાંદેરી બોર પાડ્યા, ખાધા અને ગજવા ભર્યા. ગજવું એટલે ખિસ્સું. મરચીના છોડ ઉપરથી મરચા, તો રીંગણી ઉપરથી રીંગણા તોડી થેલી ઠાંસી ઠાંસીને ભરી આપી. ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા, તે અમે લીધા. નદીમાં નાહ્યા અને જીવલાની ઝૂંપડીએ આવ્યા. ત્યારે જીવલો આવી ગયો હતો. એણે પૂછ્યું, ભીખલા, આ લેખકનું નામ છે, ભીખુ હતું એટલે જીવલોને શું કહેતો? ભીખલા. લેખકનું નામ શું હતું? ભીખુ. એટલે હુલામનું નામ મને ભીખલા કહેતા. ભીખલા, બપોર થઈ ગયા, એટલે કે બપોર થઈ ગયા છે, કંઈ ખાધું કે ભૂખો છો? એટલે કંઈ જમ્યો છો કે ભૂખ્યો જ છો? ડોહાડીએ એટલે કે ડોશીએ. ડોહાડીએ એટલે કે ડોશીએ. હું બાંધી આવેલું છે. હું એટલે કે શું? હું એટલે કે શું બાંધી આપ્યું છે? આયલું એટલે આપ્યું. આયલું એટલે શું? આપ્યું છે. મેં કહ્યું કે અમે તરત જ પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યા. જીવલો કહે, પોયરા. પોયરા એટલે કે છોકરા. પોયરા એટલે કે છોકરા. ભૂખ્યા તો નહીં જવા દઉં, એટલે કે ભૂખ્યા તો જવા દઈશ નહીં. દાળ ચોખા આપું તે ખીચડી બનાવી નાખ. ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં. એની કડાકૂટ એટલે કે ખોટી માથાકૂટ કોણ કરે? એટલે ના પાડી. પણ જીવલો એમ શાનો માને? ભેખલાને હીરો, હીરો એટલે કે શીરો. હીરો એટલે કે શીરો. હીરો એટલે શું? શીરો. શીરો બહુ ભાવે, બહુ એટલે બહુ ભાવે એમ કહી ગોવિંદને મોકલી ક્યાંકથી ગાયનું પાંશેર ઘી મંગાવ્યું. પાંશેર ઘી મંગાવ્યું. મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. થોડો ગોળ કાઢી આપ્યો. 3 પથ્થર મૂકી ચૂલો બનાવ્યો. પછી કાંસાના તાંસળામાં લાકડાના તવેથાથી આવડે એવો શીરો મેં બનાવ્યો. જીવલો કેળના પાન કાપીને લાવ્યો. ગોવિંદ થોડા કાંદા સમારી આપ્યા, એટલે સુધારી આપ્યા. અને અમે 3 જણા શીરો ખાવા માટે બેઠા. પ્રેમનો શીરો, એનો આનંદ વળી ઓર જ હોય. ઓર એટલે અનેરો. ઓર એટલે શું? અનેરો જ હોય. અમે ધરાઈને ખાધું. અમે જવા નીકળ્યા તે પહેલાં જીવલાને પૂછ્યું, જીવલા, થોડાક પૈસા આપશે કે? પૈસા એટલે પૈસાની, રૂપિયાની જોગવાઈ તો હમણાં નહીં થવાની, હમણાં થશે નહીં એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી. એટલામાં ગોવિંદ વાડામાંથી, વાડો એટલે કે રહેવાની સગવડ સાથેનું ફળ ઝાડનું ખેતર. વાડો એટલે શું? વાડો એટલે કે રહેવાની સગવડ સાથેનું ફળ ઝાડનું ખેતર. વાડામાંથી વાલોળ અને રીંગણા લઈ આવ્યો. પણ અમારી થેલી તો ભરેલી હતી, એને મૂકવાય ક્યાં? એટલે મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા માટે આપવા માટે કહ્યું. અને ત્યારે જીવલો કહે કે
જીવલો કહે, બોડીને ત્યાં વળી કાહકી કેવી, બોડીને ત્યાં વળી કાહકી કેવી. જ્યાં ત્યાંથી ફાટેલો કટકો શોધી આપ્યો, એમાં રીંગણા વાલોળ બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા. તો મિત્રો પેરેગ્રાફ સમજી લઈએ. હવે લેખક કહે છે કે ભાઈ એક રવિવારે એ ઉઘરાણી કરવા માટે એ લેખક પોતાના મિત્રો સાથે એ મરઘમાળ ગામે જવાનું થયું અને સાથે લેખક એમના બંને મિત્રો મહંમદ અને રસિક એ હતા, એને પણ સાથે લીધા. હવે બીજે ક્યાંય ઉઘરાણી કરવા માટે જવાનું નહોતું, એટલે લેખકના બાઈએ એને કશું ભાતું ટિફિન બાંધી આપ્યું નહોતું. એટલે લેખક કહે છે કે અમે જીવલાના ઘેરે પહોંચ્યા તો માલુમ પડ્યું, એટલે કે અમને ખબર પડી કે જીવલો કોઈ કામકાજ અંગે ક્યાંક બહાર ગયો હતો અને 12 વાગ્યા સુધીમાં અહીંયા આવી પહોંચશે એમ ગોવિંદે કહ્યું. એમ જીવલાના દીકરા એ ગોવિંદે કહ્યું. એટલે લેખક કહે છે કે અમે સમયનો સદઉપયોગ કરવા માટે, સારો ઉપયોગ કરવા માટે અમે એના ખેતરની અંદર ગયા. બોરડી ઉપરથી સરસ મજાના મીઠા રાંદેરી બોર પાડ્યા, એટલે બોરડીના જાતના રાંદેરી બોર એ ખાધા તો ખરા, પણ સાથે સાથે ગજા પણ ભર્યા. અને મરચીનો જે છોડ હતો એના પરથી મરચા તોડ્યા, રીંગણીનો છોડ હતો તો એના પરથી રીંગણા તોડ્યા અને ઠેલી જે ઠાંસીને પરાણે ભરી. એટલામાં જીવલાનો દીકરો ગોવિંદ એ બાવળના દાંતણ હતા એ કાપીને લાવ્યો, એ દાંતણ આપ્યા, એ પણ લીધા. નદીમાં બહુ નાહ્યા અને જીવલાની ઝૂંપડીએ આવ્યા અને ત્યારે એમણે પૂછ્યું કે ભીખલા, બપોર થઈ ગયા છે, બપોર થઈ ગયા છે, કાંઈ ખાધું કે ભૂખ્યા જ છો? ડોહાળી એટલે કે ડોશીએ હું બાંધી આલ્યું, એટલે કે શું બાંધી આપ્યું છે? મેં કહ્યું કે જીવલા, અમે તરત જ પાછા જવાના હતા એટલે ભાતું ટિફિન લાવ્યા નથી. એટલે જીવલો કહે કે પોયરા, પોયરા એટલે છોકરા, પોયરા એટલે કે છોકરા. ભૂખો એટલે કે ભૂખ્યો, ભૂખો એટલે ભૂખ્યો તો ની જવા દેવું, એટલે કે ભૂખ્યો જવા દઈશ નહીં. દાળ ચોખા આપું, એની ખીચડી બનાવી નાખ. ખીચડી કે દાળ ભાત મને બહુ ન ભાવે, એટલે એની કડાકૂટ ખોટી માથાકૂટ કોણ કરે? એટલે લેખક કહે છે કે મેં ના પાડી, પણ જીવલો એમ શાનો માને? ભીખલાને શેરો બહુ ભાવે, હીરો એટલે કે શીરો બહુ ભાવે એમ ગોવિંદને કીધું અને ક્યાંકથી ગાયનું 5 શેર ઘી મંગાવ્યું. મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા, થોડો ગોળ કાઢીને આપ્યો અને 3 પથરા મૂકી અને ચૂલો બનાવ્યો. અને કાંસાની તાંસળીમાં, જે તાંબુ એમ આવે, આપણે કેમ પિત્તળ તાંબુ સ્ટીલ આવે એમ કાંસાની તાંસળામાં લાકડાનો તવીથો બનાવી અને એનો શેરો લેખકે એણે બનાવ્યો. અને જીવલો એ એટલામાં ક્યાંકથી કેળના પાન કાપી અને લાવ્યો. ગોવિંદે થોડા કાંદા સુધારી આપ્યા અને અમે 3 જણા શીરો જમવા માટે બેઠા. કાંદો એટલે ડુંગળી, કાંદો એટલે શું? ડુંગળી સુધારીને આપી અને જમવા માટે બેઠા. આ તો પ્રેમનો શીરો, આનંદનો શીરો, અને એટલા માટે જેનો આનંદ અનેરો કંઈક અલગ જ પ્રકારનો હોય. જીવલોની લેખક કહે છે કે અમે ધરાઈને આ શીરો ખાધો, જમી અને અમે હવે જવા માટે નીકળ્યા. એટલે જતા જતા કહ્યું કે જીવલા, થોડા ઘણા પૈસા આપશે કે? એટલે જીવલો બોલ્યો કે પૈસાની જોગવાઈ એની કાંઈ ફર હમણાં તો સગવડતા કાંઈ થઈ શકે એમ નથી. એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી, પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. એટલામાં ગોવિંદ વાડાની અંદરથી એ ક્યાંકથી રીંગણા અને વાલોળ લઈને આવ્યો અને એ આપ્યા.
પણ હવે લેખકને તો પહેલેથી જ એ જેની થેલીઓ હતી એ તો એણે શાકભાજીથી ભરી દીધેલી હતી, એટલે હવે એની અંદર ક્યાંય જગ્યા હતી નહીં. એટલે ભીખુએ કીધું કે જીવલા એકાદ થેલી હોય તો આપને એમ કીધું. પણ ત્યારે જીવલાએ કીધું કે બોડીને તાવળી કાંહકી કેવી. મિત્રો કહેવત છે, બોડીને તાવળી કાંહકી કેવી, એટલે અત્યંત દરિદ્રતા હોવી. અહીં જેને ખાવાનું પણ ન મળતું હોય તેની પાસે સાધન ક્યાંથી હોય? બોડીને તાવળી કાંહકી કેવી, તેનો અર્થ શું થાય? અત્યંત દરિદ્રતા હોવી. એટલે કે જેને ખાવાનું પણ ન મળતું હોય એને ત્યાં વળી સાધન ક્યાંથી હોય? બોડીને ત્યાં વળી કાંહકી કેવી, એટલે કોઈ પણ એવું કંઈ સાધન હતું નહીં. એટલે જ્યાં ત્યાંથી એ ફાટેલો કટકો શોધી અને લાવ્યો અને એની અંદર રીંગણા વાલોળ બાંધ્યા અને ભીખુને કહે છે એટલે કે અમે ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યારબાદ તે રાતે મોડે સુધી મને ઊંઘ ન આવી. જીવલાના જ વિચાર આવ્યા કર્યા. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ. કારમી એટલે કે ભયંકર, કારમી એટલે કે ભયંકર ગરીબાઈ યાદ આવ્યા. એનું વાક્ય બોડીને તાવળી કાંહકી કેવી એ ઘડી ઘડી એટલે કે વારંવાર યાદ આવ્યા કર્યું. રાખ આથી અજંપામાં, અજંપામાં એટલે કે અશાંતિમાં, અજંપામાં ગાળી એટલે કે અશાંતિમાં વિતાવી. હું શોષણખોર છું, બીજાનું શોષણ કરનાર છું. બોડી જેવી આવી ગરીબ દશા, અત્યંત ગરીબ દશા કરનાર, જીવલાની દુર્દશા ખરાબ દશા કરનાર હું જ છું એવો ભાવ જાગ્યો. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયા એટલે કે નગ્ન અને પેટમાં ખાડા પડેલા નાના છોકરા. પેટમાં ખાડો પડ્યો એટલે કે ભૂખને કારણે પેટ સંકોચાઈ ગયું, ખૂબ જ ભૂખ લાગેલી હોય એવા એ નાના છોકરા કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા. ટીકી ટીકીને એટલે કે તાકી તાકીને જોવું, ધારી ધારીને જોઈ રહ્યું, એક નજરે જોવું. તે દ્રશ્ય ખડું થયું, લેખકની સામે આવ્યું. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો એટલે કે ઢોર ચારવા માટે જાય, કોઈ ખેતરની અંદર ચાર, ચાર એટલે કે જુવાર, ચાર એટલે કે લીલું ઘાસ, ચાર એટલે કે જુવાર લીલું ઘાસ, ચાર કાપતો, બળતણ માટે લાકડા કાપતો, કોઈ શેઠિયાને ત્યાં શાહુકારી પેઠે વેઠ કરતો, ત્યાં હું બીજો શાહુકાર બેઠો બેઠો શીરો ખાતો હતો. એના છોકરાના મોંનો કોળિયો મેં જ જૂટવ્યો. મોંનો કોળિયો, મોંનો કોળિયો જૂટવો એટલે કે જે બીજાનું જે ભોજન હોય એ મેં લઈ લીધું એમ મને લાગ્યું. અને તે બેઠો અને તે પણ ઓછું હોય તેમ 2 થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો. મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો, નફરત થવા લાગી, અનાદર, ધિક્કાર. તિરસ્કાર એટલે કે અનાદર, ધિક્કાર આવ્યો. સવારે બાને પૂછ્યું, બા જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? દેવું એટલે કરજ, ઋણ. એ બિચારો તો કેટલો ગરીબ છે, શી રીતે એ દેવું ભરી શકશે? બાએ કહ્યું, ફોગટ. ફોગટ એટલે નકામું, વ્યર્થ, ખોટા. ફોગટ એટલે કે નકામું, મફત. મફત થોડું આપે છે, મૂળાના પતિકા જેવા રોકડા રૂપિયા કાઢીને આપ્યા છે. મારે ગળે એ વાત ઉતરી નહીં. વરસ દિવસ પછી જીવલો ફસલ, ફસલ એટલે કે પાક, ફસલ એટલે કે પાક, અનાજ લઈને આવ્યો હતો. ગાડું છોડી પછડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો. મિત્રો નાગલી એટલે કે બાવટા જેવું એક અનાજ. નાગલી એટલે શું? બાવટા જેવું એક અનાજ. નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો. બાઈએ અથાણું અને થોડી દાળ આપ્યા હતા. એને મન શીરા જમવાનો હક, એને ઘેર મને શીરો જમવાનો હક અને મારે ઘેરે એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ, ઓશિયાળો એટલે પરવશ, લાચાર, ઓશિયાળો એટલે લાચાર, પરવશ, ઓશિયાળાની જેમ ખાય. એ વિરોધાભાસ મને ખૂંચ્યો, એનું મને દુઃખ થયું. વિરોધાભાસ એટલે કે માત્ર દેખીતો વિરોધ, વિરોધાભાસ એટલે માત્ર દેખીતો વિરોધ.
હું ત્યારે 10મા ધોરણમાં ભણું. બા પૈસા માટે તકાદો. તકાદો એટલે કે ઝઘડો. તકાદો એટલે શું? ઝઘડો. લવરો તકાદો કરતી હતી. જીવલો એનું દુઃખ રડતો હતો. બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું, બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા, એટલે કે કેટલા પૈસા વ્યાજે આપ્યા હતા? જીવલાએ અતિશયોક્તિ વિના એટલે વધારે પડતી વાત કર્યા વિના બધી વાત કરી કે ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસેથી રૂપિયા 300 વ્યાજે લીધેલા. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી મને શ્રદ્ધા, પણ વર્ષ એક પછી એક ખરાબ આવ્યા. રોકડ બહુ નહોતો આપી શક્યો. મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચડીને રૂપિયા 1500 લેણા નીકળતા હતા. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસ કાકા કરતા હતા. 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું. આજે તેના પર અંગૂઠો પાડવો એટલે કે અંગૂઠાની સહી કરવા માટે એ જીવલો આવ્યો હતો. વર્ષો વર્ષ એ ફસલ ભરી જાય, શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ આપી જાય, તે બધું મફતમાં. ચોપડે રોકડ રૂપિયા સિવાય કશું જમા ન થાય. આવે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી જાય. છતાં જીવલો હાહુકારનો એટલે કે શાહુકારનો જન્મનો ઋણી એટલે કે અનેક જન્મનો કરજદાર. જન્મનો ઋણી એટલે કે અનેક જન્મનો કરજદાર. પૈસા ખોટા કરવાની જરાય દાનત નહીં. તારા પૈહા દૂધે ધોઈને આલવાના એટલે કે આપવાના, એવી પ્રામાણિકતા એ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે એટલે કે ખૂબ જ કામ કરતો, તોય એના છોકરા ભૂખે મરે. આટલું આપવા છતાં 300ના 1500 શી રીતે થયા તે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ તો શાની હોય. શાહકારનો ચોપડો જૂઠું થોડું વાંચે એવો એને વિશ્વાસ. આવા શોષિત દરિદ્ર નારાયણની, શોષિત એટલે કે શોષાયેલા, શોષિત એટલે કે શોષાયેલા અને દરિદ્ર નારાયણ એટલે કે ગરીબ માણસની કરુણ દશા, ખરાબ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. હૃદય દ્રવી ઉઠ્યું એટલે કે મનમાં ખૂબ જ દુઃખ થયું. હૃદય દ્રવી ઉઠવું એટલે શું? ખૂબ જ દુઃખ થયું. મુદ્દલ કરતા એ વ્યાજ, મુદ્દલ કરતા તો કેટલું વધારે વ્યાજ આપી ચૂક્યો હતો કે ભાઈ એની જે મૂળ જેટલી જે રકમ હતી તો એના કરતાં પણ વધારે પૈસા આપી ચૂક્યો હતો. છતાં શાહુકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. અને આજે દાસ કાકા ફરી હિસાબ કરશે ત્યારે તો ક્યાંય વધીને ઊભું રહેશે. જીવલો તો શું, એની 7 પેઢી પણ દેવું ચૂકવી ન શકે એવી ચોપડાની ઇન્દ્રજાળ એવો હિસાબ હતો. મારું હૃદય રડી ઉઠ્યું. લેખક કહે છે કે મનમાં ખૂબ દુઃખ થયું. હું ગાંધીવાદી જીવન જોઉં છું એ મારા ખ્યાલ માત્ર મને દંભ લાગ્યા, માત્ર દેખાવ લાગ્યો. તો અને બા હજી તો હા હા કરી ન કરી એ પહેલા જીવલાના દેખતા એટલે જોતા. ગરીબોનું લોહી સૂચી રક્તવર્ણ એટલે કે લાલ રંગના બનેલા, લોહી જેવા બનેલા લાલ રંગના, રક્તવર્ણ એટલે કે લાલ રંગના બનેલા એ શાહુકારી ચોપડાના બધા પાના મેં ચીરી નાખ્યા. જીવલાને કહ્યું, જા તું હવે અમારા લેણામાંથી છૂટો. તો મિત્રો સમજી લઈએ. હવે લેખક કહે છે જીવલો છે એ લેખકને જીવલાને જે શીરો જમી બધી શાકભાજી લઈ અને ઘેરે આવ્યા, પણ એની પાસે કોઈ સાધન નહોતું. એક થેલી વધારાની માગી તો એ ન મળી. અને પછી લેખક ઘેરે આવ્યા અને તે દિવસે આખી રાત એ લેખકને ઊંઘ આવતી નથી. એ મોડે રાત સુધી ઊંઘ ન આવી, માત્ર જીવલાના જ વિચાર કર્યા કર્યો. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ એની કારમી ગરીબાઈ, ખૂબ જ દરિદ્રાઈ. કારમી એટલે કે ભયંકર આવી ગરીબાઈ. અને એનું વાક્ય બોડીને તાવળી કાંકી કેવી, એટલે કે ભાઈ જેને ખાવાનું પણ ન મળતું એની ઘરે સાધન ક્યાંથી હોય, અત્યંત દરિદ્રતા હોવી. એ વારંવાર લેખકને વાક્ય જીવલાનું યાદ આવ્યા કર્યું. આખી રાત અશાંતિમાં લેખક વિતાવે છે. લેખક વિચારે છે કે હું શોષણખોર છું. આ બોડી જેવી અત્યંત દરિદ્ર, આવી મુશ્કેલ પરિસ્થિતિ કરનાર, ખરાબ દશા કરનાર હું પોતે જ છું. એવો ભાવ એ લેખકને પોતાના મનની અંદર આવવા લાગ્યો.
શીરો જમતા હતા ત્યારે જીવલાના જે નાગુડિયા જે નગ્ન છોકરા હતા એનો પેટના ખાડા પડેલા, એટલે ભૂખને કારણે એનું પેટ ખૂબ જ ભૂખ લાગેલી. એવા છોકરાઓ કેવું ટીકી ટીકીને ધારી ધારીને મને જોઈ રહ્યા હતા. એ દ્રશ્ય લેખકની સામે આવીને ઊભું રહે છે. ભણવા ગણવાની ઉંમરે આ નાના છોકરાઓ એ કોઈ ગોવાળિયામાં પશુઓને ચારવા માટે જાય, કોઈ ખેતરમાં કામ કરવા જાય, અને કોઈ વળી કોઈ શેઠિયા હોય એને ત્યાં શાહુકારોનું વેઠ કરતા, વગર પૈસે મહેનત કરતા, અને એમાં હું વળી બીજો શાહુકાર બનીને બેઠો, બળતણ માટે લાકડા કાપતો. એના છોકરાનો મોનો કોળ્યો, એનું જે ભોજન હતું એ મેં જૂટવી લીધું. એમ લેખકને લાગ્યું એવું લેખક દુઃખ વ્યક્ત કરે છે. અને એમાંય ઓછું હોય તો વળી 2 ઠેલી યા શાકભાજી, રીંગણા, વાલોને એવું ભરીને લઈ આવ્યો. ધિક્કાર છે, મારી જાત ઉપર મને તિરસ્કાર, અનાદર થવા લાગ્યો. સવારે જાગી અને લેખકે એના બાને પૂછ્યું કે બા, જીવલાનું જે લેણું છે એ ક્યારે પૂરું થશે? એ બિચારો તો કેટલો ગરીબ છે, કઈ રીતે એ પોતાનું દેવું ભરી શકશે? એટલે લેખકના બાઈએ કીધું કે ફોગટ નકામું થોડું આપે છે, ખોટું થોડું આપે છે. મૂળાના પતિકા જેવા રોકડા રૂપિયા કરે એ કે ચોખ્ખે ચોખ્ખા એ પૈસા એને આપેલા છે. લેખકના વાત ગળા નીચે એ વાત ન ઉતરી. લેખક માનવા માટે તૈયાર થતા નથી. વરસ પૂરું થયું. જીવલો એ ફસલ બધો પાક લઈ અને આવે છે. ગાડું છોડી પછેડીની અંદર એ બાંધી લાવેલો નાગલીનો રોટલો, એક પ્રકારના અનાજનો એ રોટલો લાવે છે. એ ઓટલે બેસી અને બિચારો ખાતો હતો. લેખકના બાઈએ જે અથાણું અને થોડી દાળ આપ્યા હતા એ જમતો હતો. લેખક વિચાર કરે છે કે જીવલાના ઘેરે મને શીરો જમવાનો હક, અધિકાર, જ્યારે મારા ઘેરે એ બિચારાને પોતાનું લાવીને ખાવાનું, અને એ પણ ઓટલે બેસી અને ઉશિયાળાની જેમ સાવ લાચાર પરવશ થયેલા હોય એ રીતે જમવાનું. આ વિરોધાભાસ, માત્ર દેખીતો વિરોધ, એ લેખકને મનમાં ખૂંચવા લાગ્યો. અને ત્યારે આ ભીખુ એટલે કે લેખક એ 10મું ધોરણ ભણતા. લેખકના બા એ પૈસામાંથી તકાદો એટલે કે ઝઘડો કરતી હતી બધું એનું, અને જીવલો બિચારો પોતાનું દુઃખ કહ્યા કરતો હતો. લેખકના બા ઘરની અંદર ગયા એટલે લેખકે જીવલાને પૂછ્યું કે જીવલા, મારા બાપુએ તને કેટલા રૂપિયા આપ્યા હતા? ધીરિયા એટલે કે વ્યાજે આપ્યા હતા? એટલે જીવલાએ અતિશયોક્તિ વિના, વધારે પડતું કહ્યા વિના બધી વાત કરી કે ભીખલા, મારું ખેતર એ વેચાતું હતું, એને લેવા માટે મેં તારા બાપુ પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધેલા. 2-3 વર્ષની અંદર એ પૈસા વસૂલ કરશે કે આપી દેશે એવી એને શ્રદ્ધા હતી, એવો વિશ્વાસ હતો. પણ એક પછી એક વર્ષ એ ખરાબ થયા, સારા વર્ષો થયા નહીં, અને રોકડ રકમ બહુ એ આપી શક્યો નહોતો. લેખક કહે છે કે મેં ચોપડામાં જોયું તો એનું વ્યાજનું વ્યાજ ચઢીને રૂપિયા 1500 લેણા નીકળતા. 300 માંથી કેટલા? 1500 લેણા નીકળ્યા. બાપુ, લેખકના બાપુ મૃત્યુ પામ્યા એ પછી બધું હિસાબ કિતાબનું જે કામકાજ એ લેખકના કાકા, જે દાસ કાકા હતા ને, એ કરી આપતા હતા. એટલે 3 વર્ષ પછી હવે નવું ખાતું પાડવાનું હતું, અને આજે એના પર અંગૂઠો પાડવાનો જીવલો, અંગૂઠો એટલે કે સહી કરવા માટે આવ્યો હતો. લેખક વિચારે છે કે દર વર્ષે એ ફસલ, એ પાકતો જીવલો ભરી જાય, શાકભાજી, લાકડા, ઘાસ, ગોળ આ બધું આપી જાય, અને તે બધું મફતમાં. ચોપડે તો માત્ર જે રોકડ પૈસા આપે ને એ જ ચડે તો શકાય, અને બીજું કંઈ જમા થતું નહીં. આવે ત્યારે બાનું થોડું ઘણું કામ કરી જાય, છતાં જીવલો શાહુકારનો જન્મનો ઋણી, એટલે અનેક જન્મનો કરજદાર. પૈસા ખોટા કરવાની દાનત જીવલામાં જરાય નહોતી. હે શાહુકાર, તારા પૈસા હું દૂધે ધોઈ આપીશ, એવી તો પ્રામાણિકતા. આવો જીવલો બિચારો રાત દિવસ કાળી મજૂરી કરે, ખૂબ કામ કરે, તોય એના જે છોકરા છે એ બધા બિચારા ભૂખે મરે. આટલું આપવા છતાં આ 300 રૂપિયાના 1500 રૂપિયા કઈ રીતે થયા એ સમજવા જેટલી બુદ્ધિ તો એનામાં બિચારામાં શાની હોય. શાહુકારનો ચોપડો થોડું કદી જૂઠું બોલે કે થોડું કંઈ વાંચે
એવો તો એને વિશ્વાસ, એવી તો એને શ્રદ્ધા. તો આવા શોષિત, આવા દરિદ્ર નારાયણ, આવા ગરીબ લોકોની કરુણ દશા જોઈ અને લેખકનું જે હૃદય હતું એ દ્રવી ઉઠ્યું, મનમાં દુઃખ થયું. મુદ્દલ એટલે કે જે મૂળ પૈસા જે હતા એના કરતાં તો કેટલુંય વધારે આપી ચૂક્યો હતો. છતાં પણ એ શાહુકારના રાતા ચોપડાની અંદર એનું જે દેણું લેણું હતું કેટલું 5 ગણું બોલતું હતું. અને આજે દાસકાકા ફરી હિસાબ કરશે ને ત્યારે તો 5 ગણાનું પણ ક્યાંનું ક્યાં વધશે. જીવલો તો શું, એની 7 પેઢી પણ આ લેણું ચૂકવી શકે ને એમ હતું નહીં. એવી આ ચોપડાની ઇન્દ્રજાળ હતી, એવી આ ચોપડાની ટૂંકમાં છે એ હિસાબમાં છે આવી છેતરપિંડી કરેલી હતી. લેખકને ખૂબ દુઃખ થયું, મારું હૃદય રડી ઉઠ્યું. લેખક કહે છે કે હું માત્ર ગાંધીવાદી જીવન જોઉં છું ને એ તો માત્ર ખ્યાલો, માત્ર દંભ લાગી ગયા. અને હજી તો લેખકના બા ઘરમાંથી આવે, હા ના કરી. અને એ પહેલા જીવલાના ભાતા જોતા આ ગરીબોનું લોહી સૂચી અને રક્તવર્ણ લાલ રંગનો બનેલો એ શાહુકારનો જે ચોપડો હતો એ બધા પાના મેં ચીરી નાખ્યા. અને જીવલાને કહ્યું કે જા જીવલા, તું આજથી અમારા લેણામાંથી છૂટો. આમ કહી જીવલાને કરજમાંથી મુક્ત કરે છે. લેખકના બા આવે છે, પછી તો એને બધી જોવે છે ને પછી લેખકને ખીજાય છે કે આ ચોપડો ફાડી નાખ્યો, કોઈ ખાજી હવે કમાવાનું કાંઈ સાધન તો છે નહીં. પણ છતાં લેખકને આનંદ થાય છે કે જીવલાને એને વ્યાજના લેણામાંથી છૂટો કરે છે. તો મિત્રો અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે સ્વાધ્યાય એ ફેરબુકની અંદર લખવાનો છે.